માતાજીના અત્યારે પરચા જોઈને જોવા હોય તો માતાજીના એક દિવસની અંદર 2 સ્વરૂપ બદલે છે એમના ઉપર વરસી, કારણ કે આ જગ્યા ઉપર કોઈ રાત રહેતું નહીં અને કોઈને વિકરાળ લાગતું રૂપ, પણ માની કૃપા એવી વસી તે બાપુ. નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલ શિવ સ્ટુડિયો ચોરાડમાં. અને આજે અમે આવ્યા છે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના જામવાડા ગામે, કે જ્યાં કને ભગવતી નાંદેશ્વરી માનું ભવ્ય મંદિર છે અને હજારો વર્ષના ઇતિહાસને, હજારો વર્ષ જૂની સંસ્કૃતિને અને એવા ઘણા બધા નમૂનાઓ જે શિલ્પીઓ અહીંયા ઉપસ્થિત છે. અને આ મંદિર જામવાડા અને સોયગામ રોડની વચમાં આવેલું છે. તો વિડીયોમાં અમારી સાથે જોડાયેલા રહેજો. મારું નામ રાજેશ આહિર દાત્રાણા, મારી સાથે કેમેરામેન દેવ આહિર. તો ચાલો વિડીયોમાં આપણે આગળ વધીએ. તો મિત્રો, આ જગ્યામાં ગામના જ કેટલાક વડીલો અહીંયા હાજર છે. આપણે એમની પાસેથી આ જગ્યાની વિશેષતા, આ જગ્યાનું મહત્વ અને માતાજીના પરચા, માતાજીનું પ્રાગટ્ય અને કેટલા વર્ષો જૂની આ જગ્યા છે, બધી માહિતી આપણે ગામના વડીલો પાસેથી લેશું. અમારી નમસ્કાર મિત્રો, અમારી સાથે આજ ગામના વતની અને રામજી મંદિરના પૂજારી સાધુરામ અહીંયા હાજર છે. આપણે એમની પાસેથી આ જગ્યા કેટલા વર્ષો જૂની છે અને આનો ઇતિહાસ શું છે, આપણે જે એવી વાતો છે જે નથી જાણતા એ એમની પાસેથી જાણશું. તો અમારા દર્શક મિત્રોને જણાવશો કે આ મંદિર, આ જગ્યા કેટલા વર્ષો પહેલાની છે અને આનો શું ઇતિહાસ છે. જય શ્રી નાદેશ્રીમાં, જય ગિરનારી મહારાજ. આ પાવન ભૂમિ, કારણ કે આજથી 350-400 વર્ષની અગાઉની વડવાઓની સાંભળીમાં છે. અને આ જગ્યા પાવન જગ્યા છે એવી કે આ નાદેશ્રીમાં તરીકે અહીંયા મોજૂદ છે માતાજી, અને સાક્ષાત એમના પરચા છે. કારણ કે અહીંયા દરબાર વાઘેલાનો અહીં વાંટો, અહીંયા પહેલું જૂનું પુરાણી કંકાવટી નગરી અમારે બાજુમાં કહેવાતું, ત્યાંથી અહીં કને આ વાંટાની અંદર બાદરપુરા ગામ કહેવાતું. બાદરપુરા ગામનું પછી વર્ષો પછી અમારા ગામની અંદર એક વૃક્ષનું ઝાડ જાંબુનું વાવવામાં આવ્યું. તેમાં અમારા ગામનું જામવાડા કરીને આજે નામ રેકોર્ડમાં છે અને જામવાડા કરીને નામ કહેવામાં આવે છે. કે આ પાવન ભૂમિ પર જાગૃતિ એવી માં નાંદેશ્રી, એટલે પુરાની વર્ષો પહેલા રાજાઓનું, કારણ કે રાજાશાહી હતી, એ રાજાશાહીની અંદર અમુક આપણા મંદિરો ખૂબ ખંડિત થઈ ગયા. એમાં અમારા આગળનો ઇતિહાસ એવો છે કે માતાજીની મૂર્તિ ખંડિત હતી, પ્રચલિત મૂર્તિ છે, આજ પણ મોજૂદ છે. તો આ આજુબાજુના ગામોને પણ પ્રભાવ પડે છે અને અહીંયા પણ એવી સંસ્કૃતિ એવી સારી થાય છે. અને માતાજીની દયાથી દરેક ગામને તન મન ધનથી અને માતાજીને દર રવિવારે આ આરાધના કરવા આવે છે. માતાજીની અંદર ખાલી આવે હાથે જાય અને ભર્યા હાથે જાય છે, એવી માતાજીની દરેક સમાજ ઉપર કૃપા છે. અને મા નાદેશ્રી બાજુની અંદર જગ્યામાં અઠીલા હનુમાનજી મહારાજનું મંદિર છે, બાજુમાં મહાકાળી માતાજીનું મંદિર છે. આજથી 25-30 વર્ષ પહેલા ગિરનારી મહારાજ મધુસૂદનદાસ બાપુ અહીંયા પધારેલ, આ પાવન ભૂમિને ઉજાગર હતી અને જાગરણ કરી અને ગામની ભાવના વધી. ત્યાં માતાજીની પ્રાણ પ્રતિષ્ઠાનો, મહાકાળીની પ્રાણ પ્રતિષ્ઠા પણ કરવામાં આવી ગામના ભાવથી. પછી અઠીલા હનુમાનજી, કારણ કે બાપુ ગિરનારી સંત હતા મધુસૂદનજી મહારાજ, એમણે હઠ લીધી હતી કે મારે અઠીલા હનુમાનજી મહારાજ બેહવા છે. એ અઠીલા હનુમાનજી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા પણ કરવામાં આવી છે. તો બાપુના આશીર્વાદથી આજ પણ બાપુએ આ જે ગિરનાર છોડીને અહીંયા આવ્યા અમારી પાવન ભૂમિ ઉપર, અને બાપુએ દેહ પણ આ ભૂમિ પર છોડ્યો છે. અને આજ બાપુના અમને ગામને એમના આશીર્વાદ પડ્યા છે અને આ ભૂમિને એમના આશીર્વાદથી પાવન થાય એવી અમારી અપેક્ષા છે. અને દર પૂનમે ગામ આખાનો ભોજન સમારંભ રાખવામાં આવે છે. દરેક તન મન ધનથી માણસો આવે છે અને મા એમની મનોકામના મા નાંદેશ્રી તરીકે ઓળખાય છે. પણ હવે જેથી માતાજી જાગૃત થાય એનો ઇતિહાસ આગળ જે આપણે માતાજી આપણને આપશે, કારણ કે અમને આટલું જાણવામાં આવે છે. એટલે ગામ અત્યારે તન મન ધનથી દર રવિવારે દર પૂર્વે માતાજીના ચરણોમાં આવે છે, એવી કોટી કોટી વંદન કરે છે. પાવન જગ્યામાં આજે આવ્યા છે કે જે ધરતીની માથે પગ મૂકતાની સાથે જ એવું કંપન થાય, એવી ધ્રુજારી થાય અને આપણને અંદરથી જ એવો અહેસાસ થાય કે હજારો વર્ષો જૂના ઇતિહાસને હંગરી અને બેઠેલી આ ધરા હોઈ શકે. અને અહીંયા જે માતાજીની મૂર્તિ છે આ આપણે જોઈ છે કે હજારો વર્ષો પહેલાનું જે સ્થાપત્ય હતું, જે શિલ્પકલા હતી, એવી આ મૂર્તિઓમાં કંડાઈ રહેલી છે. અને
ઘણા વર્ષો પહેલા રાજાશાહી વખતમાં એવા વિધર્મીઓ દ્વારા આપણા હિન્દુ ધર્મના મંદિરોને એમ કહેવાય કે નાશ કરવામાં આવતા હતા. એ સમયે અહીંયા પણ કોઈ એવી ઘટિત ઘટના બની હોય એ પણ માની શકાય કે કોઈ એવા વિધર્મીઓ દ્વારા આ મંદિરનો નાશ કરવામાં આવ્યો હોય અને મૂર્તિઓને ખંડિત કરવામાં આવી હોય એવા પણ કેટલાક પુરાવાઓ ખોદકામ દરમિયાન મળી રહે છે આ ધરતીની ઉપરથી. એટલે આમ જોવા જાય તો ઘણા વર્ષો પહેલાનું આ મંદિર હોઈ શકે. અને આપ જુઓ છો કે મંદિરની મૂર્તિઓ આવડી મોટી છે, ખંડિત થયેલી મૂર્તિઓ જો આવડી મોટી છે તો જે તે સમયે અહીંયાનું મંદિર કેવડું મોટું હોઈ શકે એ પણ એક વિચારવા જેવી બાબત છે. તો હવે આપણે આ મંદિરની મૂર્તિઓ ક્યારે મળી અને કોના દ્વારા એની સ્થાપના કરવામાં આવી એની થોડી ઘણી માહિતી આપણે ગામના વડીલો પાસેથી આપણે એ માહિતી મેળવવાનું. કારણ કે ગિરનારથી અમારે મહંત શ્રી મધુસૂદનદાસ બાપુ આવ્યા. મધુસૂદનદાસ બાપુ આવ્યા અને આત્માને આ વિકરાળ જગ્યા હતી, પછી એને એક ગોકુળ જેવું બનાવી અને માની કૃપા એમના ઉપર વરસી. કારણ કે આ જગ્યા ઉપર કોઈ રાત રહેતું નહીં અને કોઈને વિકરાળ લાગતું રૂપ, પણ માની કૃપા એવી વરસી તે બાપુએ આવી અને તપ કર્યો. તપ કરીને બેઠા, નહીં કોઈનું લેવું નહીં કોઈનું દેવું. એક આ પોતે બ્રહ્મલીન માણસ હતા, એમને આવીને ગજેન્દ્ર ધૂળોની સ્થાપના કરી. અખંડ ધૂળો વર્ષો પહેલાથી 40-30 વર્ષથી 35 વર્ષથી ગજેન્દ્ર ધૂળો ચાલુ રાખતા બાપુ. અને પછી માતાજીની મૂર્તિ ખંડિત હતી, એમને માતાજીને આસન ઉપર બેસાડી અને તપસ્યાઓ કરી, માતાજીની જ્યોતો ચાલુ રાખી, માતાજીના નવલા નોરતા ઉજવ્યા. પછી એની બાજુની અંદર એક વાવ હતી, પુરાની વાવ હતી, એના આજ પથ્થર મોજૂદ છે. પુરાની વાવ બાપુએ ખોદાવી અને એની બાજુમાં વરખડો છે ઝાડ ઢૂલાનું, એ 250-150 વર્ષનું કઢિયાનું કહેવતમાં છે કે આ ઢૂલો મને સાંભળે ત્યાંથી વૃક્ષનું ઝાડ છે, એની અંદર વાવ છે. પછી માતાજીની મૂર્તિને સજોડી અને મંદિરની અંદર પ્રચલિત કરી. આજ માતાજીની મૂર્તિ ગામને અમને કે ખંડિત જેવી લાગે છે, પણ મહાકાળી છે કે હિંગળાજ છે, એ તો એ માતાજીની કૃપા વરસ છે અને માતાજી કે છે તેથી ગામની કૃપા થશે. પણ અમે ગામ અત્યારે તન બન ધનથી માતાજીને માં નાદેશ્રી આખા ગામની કુળદેવી છે એવી અમે માનીએ છીએ. અને આ માતાજીની એવી કૃપા છે કે માતાજીના અત્યારે પરચા જેને જોવા હોય તો માતાજીના એક દિવસની અંદર 2 સ્વરૂપ બદલે છે. માતાજી સવારની અંદર સ્વરૂપ બીજું ધારણ કરે છે, બપોરની અંદર સ્વરૂપ બીજું ધારણ કરશે. અને માતાજીના દર પૂનમે કે દર રવિવારે એક વાઘા બીજા ચડાવી જાય, બીજા ચડાવે વાઘા ઉતરે છે. માતાજીની મનોકામના દરેકની પુણ્ય કરે છે. જેને મેણા ભાગ્યા છે અને દરેકની મનોકામના માતાજી આ નાદેશ્રીએ પૂરી કરી છે. અને માતાજીની અંદર રડતો આવ્યો છે એ માણસ કે બેન કે ભાઈ કે વડીલો રડતા આવ્યા હસતા ગયા છે. એવી રીતે મા નાદેશ્રી મા પાસે અમે કૃપા કરી છે કે અમારા ગામ માંથી અમી દ્રષ્ટિ રાખજે ને તારું આ રહ્યું એથી હાવું કાર્ય કરાવજે એવી તારા પાસે કૃપા કરી છે. જય નાદેશ્રી, જય ગિરનારી, જય અલખધણી, જય શ્રી કૃષ્ણ. તો મિત્રો, આપણે આ જગ્યાના ઇતિહાસ વિશે વાત સાંભળી અને માતાજીના એવા ઘણા બધા પરચા છે કે જેને ગામના 18 વર્ણના લોકો માતાજીને માને છે. અને દર પૂનમે આ માતાજીના સ્થાનકમાં આવી માતાજીના પટાંગણમાં જમણવારનું આયોજન કરવામાં આવે છે અને 18 વર્ણના લોકો માતાજીનો પ્રસાદ લે છે. દર રવિવારે પણ માણસો અહીંયા બોડી સંખ્યામાં પગે લાગવા આવે છે માતાજીને, અને જેવી પોતાની માનતા હોય એ પૂરી કરવા માટે રવિવારે આવે છે. અને આપ જોઈ રહ્યા છો એવું રળિયામણું આ ધામ છે. આપણને માહિતી મળી કે વર્ષો પહેલા એક ઉજેડ જગ્યા હતી અને એમાંથી એક રળિયામણું ધામ બન્યું છે માતાજીનું. બાજુમાં તલાવ છે, હાંકેડ તલાવ, એની પાડ ઉપર 40-50 વર્ષ પહેલા જાંબુના ઝાડ હતા ઘણા બધા. એટલે એના ઉપરથી મને એક કડી યાદ આવે અને અમારા સાહિત્ય પ્રેમી વાલાભાઈની અહીંયા હાજરી છે. માતાજીમાં બહુ શ્રદ્ધા ધરાવે છે અને અમારો જ્યારે સંતવાણીનો કે એવો કોઈ કાર્યક્રમ હોય એમાં માતાજીના ભજનની કે માતાજીના ગીતની એમની ફરમાઈશ હોય અને એમની હાજરી છે ત્યારે મારે એ 2 કડી રજૂ કરવી છે. બાજુમાં તલાવ છે, એની પાડ માથે જાંબુના ઝાડ હતા અને એવા સ્થળે માતાજીનું એમ કહેવાય કે બેહણા હોય એના માટેની એક કડી કે હાંકેડ રે એ તલાવડી અને એની પાડે રે જાંબુડા જો અને ઈ રે એ જાંબુડે નાંદેરી માના દીવલડા રે જબુ કે સાહેબ
હાંકેડ તલાવડી એની પાડે જાંબુડાનું ઝાડ અને હીરે જાંબુડે આઈ નાદે હરીના દીવડા જબુકે. એ ભગવતીના દર્શન કરવા હોય, એ માતાજીના ધામમાં આવવું હોય તો સાહેબ આતલપુર સિધાડા વાળો જે રોડ છે, કસ્ટમ રોડ કહેવાય, જેને સોઈગામ વાળો, જામવાડાથી માત્ર 1 કિલોમીટર આગળ માં નાંદેશ્વરીનું પાવન ધામ છે. ક્યારેક રવિવારના દિવસે માતાજીના દર્શન કરવા આવો અને માતાજીના ચરણોમાં શીશ નમાવી અને માતાજીના આશીર્વાદ મેળવો. અને તમારો બધાયનો ખૂબ ખૂબ આભાર અમારા વિડીયોમાં અંત સુધી બન્યા રહ્યા. અને અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. દિલથી બધાયનો આભાર. બોલો નાંદેશ્વરી માતની જય. ગિરનારી મહારાજ કી જય. ગૌ માતા કી જય. જય ભૌમ કી પ્રેમ से बोलिए नमः पार्वती पति हर हर महादेव.